ગાંધીનગર વનપાલ સ્મારક ખાતે મુખ્યમંત્રીએ વન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગાંધીનગર વનપાલ સ્મારક ખાતે મુખ્યમંત્રીએ વન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। રાષ્ટ્રીય વન શહીદ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 9 વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જેઓ જંગલો અને વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયા હતા। મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનરક્ષક સ્મારક ખાતે વનમંત્રી અને વન રાજ્યમંત્રી સાથે વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનરક્ષક સ્મારકની મુલાકાત લીધી હતી અને વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013 થી દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે છે, જેથી વનરક્ષકો, વનપાલો અને રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ અને વન વિભાગના અન્ય અગ્રહરોળના વન કર્મચારીઓ તેમજ જંગલો અને વન્યજીવોના રક્ષણ, સંરક્ષણ અને સંવર્ધનની ફરજ દરમિયાન શહીદ થયા હતા તેમની શહાદતને માન આપી શકાય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 9 વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગરના સેક્ટર 30માં વન ચેતના કેન્દ્ર ખાતે બનેલા રાજ્યના પ્રથમ વનર સ્મારકમાં પહોંચ્યા હતા। તેમણે વનમંત્રી મુળુભાઈ બેરા અને વન્ય રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાથે મળીને વન શહીદોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી અને 2 મિનિટનું મૌન પાળીને યોગ્ય માન આપ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, વન દળના વડા એપી સિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી।